હેલો સર, ઓનલાઈન માં એ લોકોને 12 વાગે આવશે ભાઈ, રિટર્ન વિડિયો જોવો પડશે. હેલો સર, હા કાલે મને ઓનલાઈન જોઈન કરી દેજો. હા જે બધાને જોઈન કરી દે હશે. પણ કાલે પરમ દિવસ સુધી નહીં આવ, પછીથી આવી શુક્રવારે. કઈ વાંધો નહીં, પણ ઓનલાઈન વાળા 12 વાગે જોઈન થજો એમ કહું છું. હા ઓકે સર. ચલો સ્વાધ્યાય 6.2 ચોપડીનું એમાં દાખલો 2. આકૃતિમાં એબી સમાંતર સીડી છે. પહેલો દાખલો પણ લેવો પડશે કારણ કે એમાં x ને y ના માપ શોધવાના છે. આકૃતિ દોરીને આપેલી છે આપણને બધામાં. આ 50 છે, x છે, y છે 150 અને 130. આપણને કે x તથા y શોધો અને એક પ્રશ્ન સાબિતીનો છે એ લઈ લઈએ આમાં, કારણ કે એ તો એક જ વાક્યનું છે, એ મોટો દાખલો નથી. x તથા y શોધો અને સાબિત કરો કે AB સમાંતર સીડી છે. ચલો જ્યારે જ્યારે આપણને એવું ના કીધું હોય કે સમાંતર રેખાઓ છે ત્યારે યુગ્મકોણ, અનુકોણ કે અંતઃકોણના નિયમ ના વપરાય. આપણે ગઈકાલે શીખ્યા હતા કે યુગ્મકોણના માપ સમાન હોય, પછી આપણે એવું શીખ્યા હતા કે અનુકોણના માપ સમાન હોય, પછી એવું શીખ્યા હતા કે અંતઃકોણની જોડ પૂરક હોય એટલે કે એમનો સરવાળો 180 પણ એ ક્યારે શક્ય બને? જ્યારે ફરજિયાતપણે હું તમને એક જ વાક્ય કહું સમાંતર રેખા હોય ત્યારે. આપણને રકમ એવું કહી દેવું જોઈએ કે AB સમાંતર સીડી તો યુગ્મકોણ, અનુકોણ કે અંતઃકોણથી દાખલો થાય. પણ એવું ના કીધું હોય કે આ સમાંતર રેખા છે તો પછી આપણે અભિકોણ અને રેખિક જોડથી દાખલો ગણવો પડે અને પછી સાબિત કરવાનું થાય કે સમાંતર રેખા છે, તો એના પછીનું સ્ટેપ થાય. ચલો પહેલા આપણે દાખલો ગણીએ છીએ. આ બે રેખા સમાંતર જેવું કીધું નથી, આ બે રેખા સમાંતર જેવું કીધું ના હોય એટલે એનો મતલબ એમ થયો કે આપણે યુગ્મકોણ, અનુકોણ અને અંતઃકોણ ની રીત નહીં વાપરી શકીએ. તો સિમ્પલ આ રૈખિક જોડામાં નામ એ લોકો લખ્યા નથી, હું સીધું અહીંયા લખી નાખી. આકૃતિ પ્રમાણે આકૃતિ પ્રમાણે 50 + x આ જે છે આટલો ભાગ આમ આ રૈખિક જોડ કહેવાય. બધાને ખબર પડે ને હું શું બોલું છું? બધાને ખબર પડે ને ભાઈ હું શું બોલું છું? સંભળાય બધાને? હા સર. હા સર. હા જવાબ આપજો. 50 + x = 180 કારણ કે રૈખિક જોડના ખૂણા x = 180 - 50, x = 130. આ 130 થઈ ગયો. હવે આ બે અભિકોણ થશે. એમને સર આપણને સમાંતર કીધું છે તો આપણે યુગ્મકોણ એનો ઉપયોગ ના કરી શકે. સમાંતર કીધું છે ક્યાં? અને કીધું AB સમાંતર સીડી. વાંચો આ શું લખ્યું છે? શું કીધું છે? સાબિત કરવાનું છે કે આ બે સમાંતર છે, કીધું નથી. ઓકે સર. એટલે એનું એ કીધું હોય એ અલગ વસ્તુ થાય. તમે એમ રકમમાં શરૂઆતમાં લખીને આપું કે AB સમાંતર સીડી છે તો x ને y શોધો, તો આપણને એમ કહેવાય કે AB સમાંતર સીડી આપેલું છે. અહીંયા તો એવું કીધું કે સાબિત કરો કે AB સમાંતર સીડી છે. y = 130 કારણ કે અભિકોણ. ચલો આપણું એક કામ દાખલો પતી ગયો. હવે આપણને એમ કહે કે સાબિત કરો કે AB સમાંતર સીડી. તો આપણે ગઈકાલે એવો નિયમ ભણ્યા હતા કે બે સમાંતર રેખાની છેદિકા વડે બનતા યુગ્મકોણની જોડના માપ સમાન હોય. એવું આપણે કાલે મેં છેલ્લે શીખવાડ્યું, યાદ છે બધાને? હા હવે એનો ઊંધો નિયમ બોલો. ઊંધો
જો બે યુગ્મ કોણના માપ સમાન હોય તો એ જેનાથી બન્યા હોય એ બે રેખા સમાંતર હોય. તો અહીં આકૃતિમાં જુઓ x અને y યુગ્મ કોણ થાય છે કે નથી થતો? થાય છે. થાય છે. અહીં થાય છે સર. હા, અહીં x અને y યુગ્મ કોણો છે. યુગ્મ કોણ છે. હવે x નું માપ કેટલું હતું? આપણે કેટલું આવ્યું? x નું માપ 130 છે 130 અને y નું કેટલું આવ્યું? 130. હા, તો બંનેના માપ કેવા થયા? સમાન. બંનેના માપ સમાન થાય. x બરાબર y થાય છે. આમ અહીં યુગ્મ કોણની જોડના માપ સમાન છે થાય છે. યુગ્મ કોણના માપ સમાન થાય તો એનો મતલબ એવું કહેવાય કે આ બે રેખા સમાંતર છે. માટે AB સમાંતર CD થાય. ખબર પડી કે ભાઈ આપણે બે રેખા સમાંતર સાબિત કરવાની હોય તો આપણે યુગ્મ કોણના માપ લઈ આવવાના અથવા અનુકોણના લઈ આવવાના. તો જો યુગ્મ કોણના માપ સમાન થાય તો ઓટોમેટિક આપણે એવું લખી શકીએ કે આ બે રેખા સમાંતર હશે તો જ યુગ્મ કોણના માપ સરખા થાય. એવી રીતે અનુકોણના માપ સમાન થાય તો લખી શકાય કે આ બે રેખા સમાંતર હશે તો જ એમના માપ સમાન. ખબર પડી ગઈ? હા સર. હા સર. હવે જો દાખલો 2 આકૃતિમાં આપણે કોઈ ઉતાવળ નથી એટલે ધ્યાનથી જે તમને ના ખબર પડે પણ પૂછી લેજો. AB સમાંતર CD, CD સમાંતર EF અને y જેમ z 3:7 છે. x કેટલો? પહેલા આકૃતિ દોરું છું. સર કેમેરા થોડોક નજીક લાવો ને. કે આ 1 મિનિટ. આ ઘણા વખતે ઘરે ભણાયું ને એટલે ભૂલી ગયા. આ આકૃતિ છે. ચલો આ દેખાય બરાબર? દેખાય છે હવે? હા દેખાય ગયું સર. ચલો આ આકૃતિમાં તમને કરી દીધું છે. શું કીધું છે? AB સમાંતર CD અને CD સમાંતર EF એવું કહી દીધું કે આ રેખાઓ સમાંતર છે. તો હવે આપણે અહીંયા યુગ્મ કોણ, અનુકોણ, અંતઃકોણ કોઈ પણ નિયમ વાપરી શકીશું. ખબર પડી ગઈ ને આટલી? હા સર. ચલો હવે આપણે એક કામ કરીએ. મારે આપણને માપ કોને આપ્યા છે? આપણે માપ y જેમ z આપ્યા છે. તો પહેલા લખીએ y જેમ z બરાબર 3:7 છે. ધારો કે y બરાબર 3a અને z બરાબર 7a છે. ચલો હવે સ્ટાર્ટ કરીએ. y અને z કઈ દેખાય? y દેખાય છે. એમ નહીં, આ સર z પર દેખાય. એ તો દેખાય બરાબર. હા z દેખાય. હું એમ કહું છું તમને યુગ્મ કોણ થાય છે? ના થાય યુગ્મ કોણ. કેવી રીતે યુગ્મ કોણ થાય બકા? મેં એટલે તમને પૂછ્યું. તું y ને z જો. હા હા. સમજાવું. યુગ્મ કોણ અને ને અને કહેવાય, અને ને અને ના કહેવાય. ખબર પડી ગઈ? હા. તો હવે આમાં કશું થતું નથી. તો આમાં આપણે એક કામ કરીએ. આ રેખાને ભૂલી જાઓ. આ અને સમાંતર છે. AB CD ને સમાંતર છે. CD EF ને સમાંતર છે. તો AB અને EF કેવી થાય? સમાંતર. આ અને સમાંતર, આ અને સમાંતર, તો આ પણ અને સમાંતર થાય. તો હું એની આકૃતિ દોરું છું. આપણે અત્યારે CD ને ભૂલી જઈએ. ખાલી AB અને EF ની જ આકૃતિ મેં દોરી. ભાઈ કોઈનો સ્પીકર નો અવાજ આવે છે? અવાજ બંધ કરો. એટલે સર તમે યુગ્મ કોણ લેશો x અને z વાળો. એવું સમજાવું. x છે, આ z દેખાય બધાને? હા સર. હવે આ સમાંતર રેખાની છેદિકા વડે બનતા યુગ્મ કોણ થઈ જાય. એટલે આપણે મારે વાક્ય લખવું પડે. માટે AB સમાંતર EF ની છેદિકા, એમ નામ આપ્યું છે કે નહીં ચેક કર્યું? નથી આપ્યું.
छेदिका वडे बनता युग्म कोणों x तथा z છે માટે x બરાબર z x મને ખબર નથી કેટલો છે પણ z ખબર છે માટે x ની કિંમત કેટલી આવી 7a ખબર પડી ગઈ આટલી આ સ્ટેપ માં ખબર પડી બધાને આ ને આ સમાંતર એની આ છેદિકા થઈ તો આ બે યુગ્મ કોણ છે સમાંતર રેખાની છેદિકા વડે બનતા યુગ્મ કોણના માપ સરખા હોય એટલે x અને z નું માપ સરખું છે z આપણે ધારે તો 7a x પણ 7a થાય ચલો હવે મારી જોડે x નું વેલ્યુ આવી કે y ની આવી એટલે હવે નવી આકૃતિ દોરી જોજો હવે આ બે સમાંતર લો AB समांतर CD आ एनी छेदिका आ तो x आ तो y चलो आने शू कहीशू x અને y ને શું કહીશું અંદરના ખૂણા C બન્યો C એટલે અંદરના ખૂણા C ની અંદરના એટલે આપણે એમ કહી શકીએ કે અહીં AB समांतर CD ની છેદિકા વડે બનતા એક જ બાજુના અંતઃકોણો x તથા y છે આ છેદિકાની એક જ બાજુના અંતઃકોણ છે x તથા y અને એમનો સરવાળો અંતઃકોણનો કેટલો થાય 180 અંત લખું વાક્ય અંતઃકોણો ના માપનો સરવાળો 180 અંશ થાય માટે x વત્તા y બરાબર 180 x છે આપણો 7a અને y છે 3a માટે 10a બરાબર 180 a બરાબર 180 છેદમાં 10 a બરાબર શું જવાબ આવ્યો 18 આપણને a મળી ગયો 18 હવે આપણું બધું કામ થઈ જશે આન્સર x 7a એટલે કે 7 ગુણ્યા 18 એટલે કે 126 y 3a 3 ગુણ્યા 18 એટલે કે 54 અને z આપણો હતો 7a 7 ગુણ્યા 18 એટલે એ પણ 126 દાખલો પતી ગયો બોલો ભાઈ કોઈને પૂછવું છે દાખલામાં આખો દાખલો આપણને આની ને આની વેલ્યુ આપી હતી y અને z ની y અને z યુગ્મ કોણે નથી અનુકોણે નથી અંતઃકોણે નથી રેખિક જોડે નથી ને અભિકોણે નથી કશુંય નથી આ બે ગુણા કશા નથી તો દાખલો થાય જ નહીં એટલે મેં શું કામ કર્યું આ y વાળી લાઈન ઉડાડી દીધી એટલે મને જે આકૃતિ મળી આવી મળી એ આકૃતિમાં x અને z યુગ્મ કોણ થઈ ગયા એટલે x અને z યુગ્મ કોણ છે એના માપ સરખા હોય z નું માપ આપણે ધારી લીધેલું 7a એટલે x નું માપ પણ 7a થઈ ગયું આ 7a ને આ 7a થઈ ગયું હવે આપણે x નું માપ મળી ગયું મને y નું 3 હતું અને આનું પણ મળી ગયું હવે આ લાઈન લઈએ આ આકૃતિ તો આકૃતિમાં અંતઃકોણની જોડના ખૂણા થયા સમાંતર રેખા છે એટલે અંતઃકોણની જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય એટલે આ બંનેનો સરવાળો 180 થઈ ગયો એટલે વેલ્યુ મૂકી a ની કિંમત મળી ગઈ a મળ્યો એના પરથી x મળ્યો y મળ્યો z મળ્યો ઓકે સર ચલો હવે ત્રીજો દાખલો ગણાવું છું 1 મિનિટ નું ફોટો પાડી દઉં પછી ત્રીજો દાખલો લઈએ બધા મજાના દાખલા છે ધ્યાન રાખશો તો મજા આવશે चलो
અને એનો પાસવર્ડ શું આપીને ગયો પેલો? આગળ હવે ચલો ભાઈ તો કોઈકનું સ્પીકર વારે ઘડે ચાલુ થઈ જાય ને તો અમુક વાર તમારો અવાજ નહીં આવતો. મેં 2 વાર કીધું ભાઈ કે એનું સ્પીકર જેનું બગડેલું એ બંધ રાખે. હવે કોણ એ હવે હું ક્યાં હોદવા જેવો છે? ચલો પહેલો બીજો કૃષ્ણનું હે. ત્રીજો દાખલો. કોઈ જરૂર હોય ત્યારે સ્પીકર ચાલુ કરવાનું, ત્યાં હું સ્પીકર જ ચાલુ નહીં કરવાનું. ચાલશે. ત્રીજો આકૃતિમાં AB સમાંતર સીડી છે. EF લંબ સીડી છે. ખૂણો GED 126 છે. તો તમે આ લખ્યું છે EF અને CD ની વચ્ચે જે નિશાન કર્યું છે એને કેવી રીતે બોલાય? લંબ મેં કહ્યું તું તમને આગળના 2 લેક્ચર જુઓ. હા. કેમ ભૂલી જાવ તો આપણે 90 વાળો દાખલો હતો ત્યારે યાદ આવ્યું? હા. 90 વાળો દાખલો હતો પેલો A જેમ B વાળો 2 વાર તો એક પ્રેક્ટિસ બુકમાં હતો 7 11 જેમ 23 કે 7 જેમ 23 વાળો હતો અને અહીંયા આપણે ચોપડીમાં કાઢે છે. આ લંબની નિશાની છે 90 અંશ. હા. ખૂણો GED 126 છે તો ખૂણો ADE GEF FG મેળવો. પેલા આકૃતિ દોરી નાખીએ. એ લોકો દોરીને જ આપે છે એટલે એ જ દોરવી પડે, આપણે જાતે નથી દોરવાની. ચલો બધું મેં આકૃતિ દોર નાખી. જો તમારે એક એવું નહીં રાખવાનું કે આપણે યુગ્મ કોણ, અનુકોણ કે અંતઃકોણથી દાખલો ગણવાનો. આપણે બધાથી દાખલો ગણાય, અભિકોણ, રૈખિક જોડ, આસન્ન કોણ એ બધાનો ઉપયોગ આવે તો કરવાનો. તો ધ્યાન અહીંયા AB સમાંતર સીડી છે, EF લંબ સીડી છે, GED આખો 126 તો AGE આ કેટલો? GEF આ કેટલો? FGE કૃષ્ણ તારું માઇક બંધ રાખજે ભાઈ. સર મારું નથી, આ મંથન નું છે. મંથન તો તારો સ્પીકર બંધ રાખજે બકા. ચલો હવે ધ્યાન અહીંયા આપણને આ ખૂણો મળી જશે. જો કેટલો ઈઝી છે પહેલું આકૃતિ જોયા કરજો શું કરવું. હું આટલી આકૃતિ દોરું GED વાળી. આખો 126 છે. આપણે આ શોધવાનું દેખાય બધાને? હા. ચલો કેટલો આવશે કોઈ કહેશે મને કેવી રીતે કરું? આ કેવા ખૂણા થયા? આસન્ન કોણ? હા આસન્ન કોણ. ખાલી વ્યાયામ જ ભણે એવું લાગે મને તો. આનો ને આનો સરવાળો આખા ખૂણા જેટલો થાય.
વત્તા ખૂણો FED બરાબર આખો GED GEF એટલે આ GEF વત્તા FED બરાબર આખો ખૂણો. GEF મારે શોધવાનો છે. આ FED 90 અંશ છે અને આખો ખૂણો 124 છે. 124 ઓછા 90. GF મને મળી ગયો 36 અંશ. તો એક કામ મારું પતી ગયું. આ મળી ગયો મને. આ મળી ગયો. હવે હું આ શોધીશ. જોજો કેવી રીતે મળશે. હવે આપણે બબ્બે વાર ગણવા જ પડે અને આ બે વાર ગણ્યા કોણ છે સર? અને આ ગણેલા હશે તમે તો તમે કાલે પ્રેક્ટિસ બુક ના આવડશે. સેમ દાખલા ખાલી માપ બદલાયેલા. હવે આ શોધી નાખી. દેખાય છે AGE અને GED આટલો Z બન્યો. આ જે Z બન્યો યુગ્મ કોણ હતો? હા આ સમાંતર હતી એટલે યુગ્મ કોણના માપ સરખા થાય. પણ અહીંયા લખવું પડે AB સમાંતર CD. આખી રેખા AB આ CD આ એની છેદિકા કહેવાય. છેદિકા આ છેદિકા GE વડે બનતા યુગ્મ કોણો ખૂણો AGE એટલે આ ખૂણો બરાબર ખૂણો GED ખૂણો AGE બરાબર 126. આ 126 તો આ પણ 126. મારું આ કામ પણ પતી ગયું. દેખાય બધાને? આ મળી ગયો. હવે મારે આ શોધવો છે. આ કેવી રીતે મળશે? રૈખિક જોડ. રૈખિક જોડ બરાબર છે. આપણે આ લાઈન લઈએ એમાં આ લઈએ તો આ બે ખૂણાનો સરવાળો 180 થાય. A G E અને અહીંયા આવશે F. આ 126 આ કેટલો? ખૂણો AGE વત્તા ખૂણો EGF. આ ખૂણો વત્તા આ ખૂણો 180. આ 126 છે. 54 EGF 180 54 આવશે. 180 માંથી 126 બાદ થાય એટલે 54 અંશ ના લખો ચાલે. અંશ લખવાની જરૂર નથી. પતી ગયો દાખલો. ખબર પડે બધાને? પહેલું કામ મેં શું કર્યું? આટલો 90 હતો આખો 126 હતો. મારે આટલો શોધવાનો હતો એટલે આખામાંથી આ 90 ને બાદ કર્યા એટલે આપણને આ મળ્યું 36. યાર હવે આ ખૂણો શોધ્યો મેં તો આના માટે આમ છે યુગ્મ કોણ એટલે આ ને આ યુગ્મ કોણ થાય એટલે એના પરથી આ ખૂણો પણ મને મળી ગયો 126. એ મળી ગયો મને. હવે આ 126 થયો હોય તેની બાજુનો ખૂણો શોધવાનો હતો. રૈખિક જોડનો ખૂણો બંનેનો સરવાળો 180 એટલે આ પણ મને મળી ગયો. ખબર પડે બધાને? હા સર. ચલો હવે આગળ. ચોથો આજે નથી કરાવતો એ રૂબરૂ કરાવવું પડશે. આપણે હવે અત્યારે કરીએ પાંચમો. ચોથો કરવો હોય તો કરી શકાય, વાંધો નથી, કે અઘરો નથી. આ તો પહેલા પાંચમો કરાવી દઈએ, ટાઈમ હોય પછી ચોથો કરાવો. આકૃતિમાં AB સમાંતર CD છે. ખૂણો APQ 50 અંશ. સર સમાંતર રેખા દોરવાની છે? ના ના આકૃતિ આપેલી જ છે. ના તો કૌંસમાં જ લખેલું છે ને કે R માંથી પસાર થાય એવી સમાંતર રેખા દોરાય છે. બગા પાંચમો દાખલો ગણું છું. PRD 170 પાંચમો મને x તથા y શોધો. આકૃતિ આપી છે આપણને AB સમાંતર CD અને P Q R X Y 50 127. ચલો
સર રેખિક જોડ થશે 50 અને y વાળી 50 ને y વાળી થોડી રેખિક જોડ થાય ભાઈ, કેવી રીતે થાય રેખિક જોડ? એ તો આસન ને કોણ કહેવાય? રેખિક જોડ કોને કહેવાય? કેમ આવું કરો? આ અને આમ રેખિક જોડ થાય? આને ને આમ હોય તો રેખિક જોડ થાય. આ બે રેખા કે એક લાઈનમાં છે. ચલો શું કરીશું બોલો? મને તો જવાબ મળી ગયો છે. મને x મળી જાય, કેવી રીતે મળશે બોલો? આ x સર યુગ્મ કોણથી મળશે? હા, યુગ્મ કોણથી મળી જશે. મેં એની આકૃતિ દોરું આ રીતે. આ a p q r, આ x, આ 50. અને એમાં લખવું પડે ab સમાંતર cd ની છેદિકા pq વડે બનતા યુગ્મ કોણ ખૂણો APQ બરાબર ખૂણો PQR છે. APQ 50 છે, PQR x છે, બંને સરખા થાય એટલે x ની વેલ્યુ મને મળી ગઈ 50. આ મળી ગયો 50. હા ચલો હવે હા સર આનો યુગ્મ કોણ કોણ થશે? આનો આ ખૂણાનું નામ બોલો પહેલા. આ ખૂણાનું નામ બોલો. PRD. હા, PRD. તો PRD નો યુગ્મ કોણ કોણ થશે? માઇક ચાલુ હે. અરે વાંધો નહીં, PRD નો યુગ્મ કોણ કોણ થશે એમ પૂછું છું. મેં તમને એમ પૂછ્યું, તમારું ધ્યાન અહીંયા હોય. PRD નો યુગ્મ કોણ કોણ થશે? મને એ શોધીને બતાવો. APRD એટલે ત્રણ જ અક્ષર બોલે ને બકા. APR. ઓકે એટલે આવું થયું. APR અને D આ 127 છે. APR પણ 127 થશે. એના માટે આપણે આવું લખવું પડે. આ રેખા AB હતી આખી. AB સમાંતર CD. બહુ જ અવાજ આવે છે મગજના માઇકમાં. એને કે બંધ કરી દે ભાઈ. છેદિકા PR વડે બનતા યુગ્મ કોણ, આના વડે બનતા યુગ્મ કોણ ખૂણો APR બરાબર ખૂણો PRD છે. આ બે ખૂણા સરખા થયા. APR નું માપ ખબર નથી, આનું ખબર છે. APR નો જવાબ આવી ગયો 127. તો મને આખો APR મળી ગયો 127. હવે જોજો શું કરું છું. આવી આકૃતિ થઈ. A P Q R આસન કોણ થયો સર? હા, આસન કોણ. એમાં આખો આટલો ખૂણો 127 છે, આ 50 છે અને આ y છે. અહીંયા હું લખી શકું આ વત્તા આ કરું એટલે આખો ખૂણો મળે મને. એટલે ખૂણો APQ એટલે 50 વત્તા y બરાબર 127. APQ વત્તા QPR બરાબર APR. વેલ્યુ મૂકી દઈએ. આ 50, આ y 127. y બરાબર 127 ગુણ્યા 50, y બરાબર 77. પતી ગયો દાખલો. ધ્યાન રાખજો ભાઈ, ફરી એકવાર સમજાવી દઉં છું. પહેલા x શોધ્યો મેં કેવી રીતે? આ યુગ્મ કોણ. अब બે સમાંતર રેખાની છેદિકા વડે બનતા યુગ્મ કોણ એટલે આ બંનેના માપ સરખા થાય. 50 બરાબર x. પછી મેં બીજો યુગ્મ કોણ લીધો મોટો, APR અને PRD. દેખાય છે? એટલે આ બંનેના માપ સરખા થાય. એટલે આ 127 તો આ પણ 127. હવે આખો 127 થયો. એમાં એક કયા ખૂણાઓનો સમાવેશ થાય છે? એમાં આનો અને આનો સમાવેશ થાય. એટલે આસન કોણ થાય? આ વત્તા આ બરાબર આખો 50 વત્તા y બરાબર 127. y બરાબર 77.
ખબર પડે બધાને? હા સર. મેં 4 દાખલા ગણાયા આજે. કેટલા દાખલા ગણાયા? 4. 4 દાખલા. હા 4 દાખલા 2 વાર ગણવાના અને કાલે આવડવા જોઈએ તો જ દાખલા આગળ થશે જેને આવડતા હશે એને. સિવાય ઉપર 12 થી 1 નો સમય ગણિતર 3 થી 4 નો સમય. સર મને ઓનલાઈન ક્યાં જોઈન કરવું? છીરા ઉપર કે ધણીધર ઉપર? ધણીધર પર તો થાય જ નહીં ભાઈ, ધણીધર પર નહીં થાય. તો ભાઈ 12 વાગે હું જોઈન થઈ જઈશ સર. એટલે જે 12 વાગે જે કહેશે એ બધા જોઈન થશે. હું કોઈ ના નથી પાડવાનું એમ. સર ઉમી છે બકા એમ કહું છું, હું કોઈને ના નથી પાડતો. જેટલાને જોઈન થવું એ થઈ શકે, જે ના આવી શકતા હોય એના માટે. હા ઓકે એટલે કોઈ મને કહેવાની જરૂર નથી, કોઈ ચિંતા નહીં. હું બધાને એડમિટ કરીશ જેટલા આવતા હશે એટલા. ખબર પડી ગઈ બધાને? ખ્યાલ આવી ગયો ભાઈ? હા સર. હા હવે કાલે આપણે 2 વાર હોમવર્ક કરીને આવજો એટલે આપણને